મિત્રો, સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 4 ભારતનો સાહિત્યિક વારસો લેક્ચર નંબર 4 માં હું આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની અંદર પ્રાચીન ભારતીય જે સાહિત્ય છે, સાહિત્યમાં 4 વેદો, ઉપવેદો અથવા ઉપનિષદો, પછી બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, વેદાંગો, રામાયણ, મહાભારત, સંસ્કૃત ભાષામાં જે સાહિત્ય રચાણું એ સાહિત્ય અને તેમના સાહિત્યકારો, અને છેલ્લે આપણે ગુજરાતી પદ્ય સાહિત્ય નો અભ્યાસ આપણે કર્યો। આજે આપણે પ્રાચીન ભારતીય સાહિત્યમાં જે દ્રવિડ કુળની જે 4 ભાષાઓ છે એ 4 ભાષાઓમાં જે સાહિત્ય રચાયું તેનો અભ્યાસ આપણે આ ક્લાસમાં કરવાનો છે, આ લેક્ચરમાં આપણે કરવાનો છે। તો આપણે શરૂઆત કરીએ તો તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાઓના આ સમયમાં વિકાસ થયો। તો તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ મિત્રો આ દ્રવિડ કુળની 4 ભાષાઓ છે। તો આ દ્રવિડ ભાષાઓમાં આ દ્રવિડ ભાષાઓ છે, બરાબર ને? જેમ આપણા ગુજરાતની અંદર જુદા જુદા પ્રદેશોમાં જે ભાષાઓ બોલાતી છે, જે બોલીઓ બોલાતી છે, એમ જે દ્રવિડ જે છે એ દ્રવિડની 4 ભાષાઓ, મુખ્ય 4 ભાષાઓ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ। આ 4 ભાષાઓમાં દ્રવિડની આ જે 4 ભાષાઓ છે એ 4 ભાષાઓમાં આ સમયગાળા દરમિયાન ઘણું બધું જે સાહિત્ય છે એ સાહિત્ય રચાયું। એટલે કે એમ આપણે કહી શકીએ કે આ દ્રવિડ ભાષાઓમાં આ સમયમાં વિકાસ થયો। સૌથી જૂની ભાષા તમિલ, યાદ રાખજો। જે 4 ભાષાઓ છે દ્રવિડ જે ભાષાઓની અંદર 4 ભાષાઓનો સમાવેશ થાય, એમાં સૌથી જે જૂની જે ભાષા છે એ કઈ ભાષા છે? તમિલ। તેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે। જો એનું જે સાહિત્ય છે, તમિલ જે સાહિત્ય છે દ્રવિડ ભાષાની એક ભાષા એટલે તમિલ ભાષા, અને તમિલ ભાષામાં જે સાહિત્ય રચાણું એ ઈસવીસન જેટલું, ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે એમ કહી શકાય। જ્યારે ઈસવીસનની શરૂઆત થઈ, બરાબર ને, એટલો જૂનું આ સાહિત્ય છે। તો એમ કહી શકાય કે ભાઈ જે દ્રવિડ કુળની જે 4 ભાષાઓ છે, 4 ભાષાઓમાં જે તમિલ જે છે એ તમિલ સૌથી જૂની ભાષા છે। તેમાં આ તમિલ ભાષામાં જે સાહિત્ય રચાયું તે ઈસવીસન બીજી સદીના પ્રારંભ જેટલું જૂનું છે એમ કહી શકાય। એટલે કે આ જે સાહિત્ય છે એ ક્યારે રચાયું છે? તો ભાઈ ઈસવીસનની જ્યારે શરૂઆત થઈ, એનો જ્યારે પ્રારંભ થયો એ સમયગાળા દરમિયાન અથવા એ સમય પહેલા આ તમિલ ભાષામાં ઘણું બધું સાહિત્ય રચાયું હતું અથવા લખાયું હતું। ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું, જેમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચના તૈયાર કરી। તો અહીંયા આપણે 2 વખત લખેલું છે, આપણે એક જ વખત લેશું કે ભાઈ ભારતની પ્રચલિત પરંપરા અનુસાર, ભારતની એવી પ્રચલિત એવી કોઈ જાણીતી એવી પરંપરા, કઈ પરંપરા? તો કે 3 સંગમોનું આયોજન થયું। પ્રચલિત પરંપરા અનુસાર એવા 3 સંગમોનું જે છે એ આયોજન થયું। સંગમ એટલે કે ભાઈ 3 સંગમ એટલે કે જ્યાં 3 વસ્તુઓ મળે, બરાબર ને, એને 3 સંગમ કહેશું। પછી કોઈ નદી હોય, કોઈ માણસ હોય, બરાબર, કોઈ સાહિત્ય
નું સંગમ થાય, કોઈ ત્રણ સાહિત્ય ભેગા આપણે કરીએ તો ભાઈ એ ત્રણ સાહિત્યનો સંગમ કહેવાય. તો ફરીવાર કે ભારતની પ્રચલિત પરંપરા અનુસાર ત્રણ સંગમોનું આયોજન થયું અને જેમાં આ ત્રણ સંગમોનું જે આયોજન થયું એ આયોજનમાં આ ત્રણ સંગમોના આયોજનમાં અનેક સંતો અને કવિઓએ પોતાની જે રચના છે એ રચના તૈયાર કરી. તો વિદ્યાર્થી મિત્રો, ભારતની જે પ્રચલિત જે પરંપરા છે એ પ્રચલિત પરંપરા અનુસાર ત્રણ સંગમોનું જે આયોજન થયું એ આયોજનમાં અનેક એવા સંતો અને જે કવિઓ છે એ કવિઓએ પોતાની જે રચના છે એ રચના એને તૈયાર કરી. સંગમ સાહિત્યના અનેક વિષયો છે. તો જે સંગમ સાહિત્ય છે, કયું સાહિત્ય હોય? સંગમ સાહિત્ય. તો સંગમ સાહિત્યના અનેક વિષયો છે. કયા કયા વિષયો છે? તો કે ભાઈ રાજનીતિ, ત્યાર પછી યુદ્ધ અને પ્રેમ પ્રસંગ વગેરે જેવા તેમના મુખ્ય વિષયો છે. તો યાદ રાખજો કે ભાઈ સંગમ જે સાહિત્ય છે એ સંગમ સાહિત્યના અનેક વિષયો છે. તો આ સંગમ સાહિત્યના એવા કયા કયા વિષયો છે? તો કે ભાઈ સંગમ સાહિત્યના એવા અન્ય વિષયોની આપણે વાત કરીએ તો રાજનીતિ, રાજ્યને ચલાવવા માટેની નીતિ એને કહેશો કે રાજનીતિ. રાજ્યને કેવી રીતે ચલાવવું, કેવી રીતે શાસન કરવું એના માટેની નીતિ એને કહેશું રાજનીતિ. ત્યાર પછી યુદ્ધ અને પ્રેમ પ્રસંગ વગેરે આ સંગમ સાહિત્યના મુખ્ય વિષયો છે. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથની આપણે વાત કરીએ કે ભાઈ જે સંગમ જે સાહિત્ય છે એ સંગમ સાહિત્યના પ્રસિદ્ધ ગ્રંથોમાં હેતુથોકઈ છે જે 8 કાવ્યોનું સંકલન, તેની અંદર 8 કાવ્યોનું સંકલન થયેલું છે. શેમાં? હેતુથોકઈ જે સંગમ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ છે. ત્યાર પછી બીજો જે ગ્રંથ છે એ તોલ્કાપિયમ. યાદ રાખજો, સંગમ સાહિત્યના પ્રસિદ્ધ 3 ગ્રંથો કયા કયા છે? તો કે હેતુથોકઈ જેમાં 8 કાવ્યોનું સંકલન છે, તોલ્કાપિયમ બીજો ગ્રંથ છે સંગમ સાહિત્યનો જેને વ્યાકરણને લગતો ગ્રંથ છે. શેને લગતો? વ્યાકરણને લગતો. અને પથુપાતુ એ 10 ગીતો એમ કહી શકાય કે ભાઈ 10 ગીતોને લગતો આ ગ્રંથ છે. આ ત્રણેય જે ગ્રંથો છે સંગમ સાહિત્યના પ્રસિદ્ધ ગ્રંથો છે. બરાબર? ફરી વખત કે ભાઈ સંગમ સાહિત્યના પ્રસિદ્ધ ગ્રંથોના નામ આપો તો હેતુથોકઈ, તોલ્કાપિયમ અને પથુપાતુ. બરાબર? જે હેતુથોકઈ છે એ 8 કાવ્યોનું સંકલન છે, તોલ્કાપિયમ છે એ વ્યાકરણનો ગ્રંથ છે અને પથુપાતુ એ 10 ગીતોને લગતો ગ્રંથ છે. આ પૈકીના એક કવિ હોય તિરુવલ્લુવરે. યાદ રાખજો કવિનું નામ છે. બરાબર? કે ભાઈ તિરુવલ્લુવરે વિખ્યાત ગ્રંથ એટલે કે કુરલ ની એને રચના કરી છે. જો તો આ પૈકીના અન્ય કવિઓ, બરાબર, આ પૈકીના જે છે એ અનેક એવા કવિઓમાં આપણે વાત કરીએ કે ભાઈ તિરુવલ્લુવરે વિખ્યાત ગ્રંથ એટલે કે કુરલની એને રચના કરી છે. મિત્રો આ પાઠ જે છે એનું નામ તમે જો સાહિત્યિક વાંચો તો આ પાઠની અંદર આપણે સાહિત્યિક બધા સાહિત્ય વિશે ભણવાનું છે અને એના રચયિતા વિશે ભણવાનું છે. એટલે ખાસ કરીને એમના નામ યાદ રાખજો, ગ્રંથનું નામ અને એના રચયિતા, એને લખનાર. આ કાવ્ય ગ્રંથમાં એટલે કે જે કુરલ નામનો જે કાવ્ય ગ્રંથ છે એ કાવ્ય ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. તો તિરુવલ્લુવરે લખેલો ગ્રંથ એનું નામ છે કુરલ. એક કાવ્ય ગ્રંથ છે. આ કાવ્ય ગ્રંથની અંદર જીવનના જે અનેક જે પાસાઓ છે એ પાસાઓનું જે વિવેચન છે એ વિવેચન કરવામાં આવ્યું છે કે ભાઈ જીવન કેવી રીતે જીવવું, શું કરવું. બરાબર? આવું બધું જીવનને લગતી જે માહિતીને લગતો આ કુરલ એ ગ્રંથ છે. એને કાવ્ય ગ્રંથ કહીશું આપણે. એ સિવાય આપણે વાત કરીએ તો કે ભાઈ શિલ્પતિકાલ અને મણિમેખલાય.
પ્રારંભિક તમિલ સાહિત્યના વિશ્વવિખ્યાત ગ્રંથો છે. યાદ રાખજો કે ભાઈ તમિલ સાહિત્યના જો પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો કયા છે? તો કે ભાઈ જે પ્રારંભિક એટલે શરૂઆતનું, કે જ્યારે તમિલ સાહિત્યની જ્યારે શરૂઆત થઈ, એનો પ્રારંભ થયો, તો શરૂઆતના ગ્રંથ શિલપત્તિકાર અને મણિમેખલા. બરાબર, આ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે એમ કહી શકાય. તો મિત્રો આપણે વાત કરીએ પ્રાચીન ભારતીય સાહિત્ય. પ્રાચીન ભારતીય સાહિત્યમાં આપણે ફરી વખત જોઈ લઈએ તો 4 વેદો, ઉપનિષદો, આરણ્યકો, બ્રાહ્મણ ગ્રંથો, વેદાંતો, રામાયણ, મહાભારત, સંસ્કૃત સાહિત્ય, ગુજરાતી પદ્ય સાહિત્ય અને છે દ્રવિડ ભાષામાં જે સાહિત્ય રચાયું તે અને તેમના કરતા. આ વાત કરીએ આપણે પ્રાચીન ભારતીય સાહિત્ય. હવે આપણે વાત કરવાની છે મધ્યકાલીન સાહિત્ય. બરાબર ને? મધ્યકાલીન સાહિત્યની હવે આપણે વાત કરીશું. દ્રવિડ કુળની 4 ભાષાઓ એટલે કે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, આ 4 ભાષાઓમાં જે સાહિત્ય રચાયું તેની આપણે વાત કરી, તેના વિશે આપણે ભણ્યા. હવે આપણે મધ્યકાલીન સાહિત્યની વાત કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે જ્યાં તમિલ સાહિત્ય પૂરું કર્યું અથવા તો દ્રવિડ કુળની જે 4 ભાષાઓમાં જે સાહિત્ય લખાયું ત્યાં આ પ્રાચીન ભારતીય જે સાહિત્ય છે એ પૂરું થાય છે. હવે આપણે મધ્યકાલીન સાહિત્યનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. જો તમારે પરીક્ષામાં પ્રાચીન ભારતીય સાહિત્ય પૂછાય તો તમારે 4 વેદો વિશે ટૂંકમાં માહિતી આપવાની. ત્યાર પછી ઉપનિષદ વિશે, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, વેદાંતો છે, રામાયણ ને મહાભારત છે, સંસ્કૃત સાહિત્યની અંદર જે સાહિત્ય રચાયું તેના વિશે લખવાનું હોય, ગુજરાતી ભાષામાં જે પદ્ય સાહિત્ય અને તેમના કૃતિ અને કર્તા વિશે પરિચય આપવાનો ટૂંકમાં, અને છેલ્લે તમિલ જે સાહિત્ય, તમિલ ભાષામાં, કન્નડ ભાષામાં, ટૂંકમાં દ્રવિડ કુળની જે 4 ભાષાઓમાં જે સાહિત્ય રચાયું તેના વિશે ટૂંકમાં આપણે માહિતી લખવાની. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાંથી 3 માર્કનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. બરાબર, તો એ રીતે તમારે તૈયારી કરવાની. કદાચ એમ પણ પૂછાય કે ભાઈ પ્રાચીન સાહિત્ય તરીકે વેદોનો પરિચય આપો, તો તમારે માત્ર ને માત્ર 4 વેદોનો પરિચય આપવાનો. રામાયણ મહાભારત વિશે પૂછાય ઘણી વખત, તો રામાયણ અને મહાભારત બંને વચ્ચે તમારે વિસ્તારથી લખવાનું. બરાબર, તો હવે આપણે મધ્યકાલીન સાહિત્યનો અભ્યાસ કરવાનો છે. તો પહેલા આપણે મધ્યકાલીન સાહિત્યની વાત કરીએ તો ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી હતી. તો ઉત્તર ભારતના 2 વિભાગો, ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય એને કારણે ભારતના 2 વિભાગો પડી જાય છે. ઉપરનો જે ભાગ છે એને આપણે ઉત્તર ભારત કહીશું અને નીચેનો જે ભાગ છે, બરાબર, એને આપણે દક્ષિણ ભારત કહીશું. એમાં આપણા ગુજરાતના પણ 2 વિભાગ પડી જાય છે. આપણા ગુજરાતમાંથી પણ આ કર્કવૃત છે પસાર થાય છે. તો આપણે ગુજરાતનો ઉપરનો જે ભાગ છે ને આપણે ઉત્તર ગુજરાત કહીશું, નીચેનો જે ભાગ છે ગુજરાતનો એને આપણે દક્ષિણ ગુજરાત કહીશું. તો અહીંયા વાત કરી છે કે ભાઈ ઉત્તર ભારતમાં જે ઉત્તર ભારત છે, ઉત્તર ભારતની અંદર કયા રાજ્યો આવે છે? તો ભાઈ અમુક ટકા મધ્યપ્રદેશનો અડધો વિસ્તાર આવે છે, પછી પંજાબ છે, પછી રાજસ્થાન છે, દિલ્હી છે, ઉત્તર પ્રદેશ છે. આ બધા ઉત્તર ભારતના રાજ્યો છે, જમ્મુ કાશ્મીર ને બધા. તો આ ઉત્તર ભારતમાં જે મધ્યયુગની શરૂઆતમાં જ્યારે શરૂઆત થઈ, એ શરૂઆતમાં જે સંસ્કૃત છે એ સાહિત્યની ભાષા બની રહી. તો સંસ્કૃત જે છે, સંસ્કૃત મધ્યયુગની જે શરૂઆતનો જે ભાગ છે એ ભાગમાં સંસ્કૃત એ આ ભાષા સાહિત્યની જે ભાષા છે એ બની રહી. ટૂંકમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત ભાષામાં
સૌથી વધારે સાહિત્ય રચાયું. ત્યાર પછી અન્ય ભાષામાં સાહિત્ય રચાયું. એમાં આપણે વાત કરીએ કે ભાઈ આ મધ્યયુગની અંદર જે છે, મધ્યયુગમાં કાશ્મીર જે છે, કાશ્મીરમાં બે મહાન ગ્રંથો. કયા બે મહાન ગ્રંથો યાદ રાખજો, બરાબર છે? તો એક તો સોમદેવનો કથા સરિત સાગર. તો સોમદેવે કયા ગ્રંથની રચના કરી? તો સોમદેવે આ કથા સરિત જે સાગર છે એ કથા સરિત સાગરની એને રચના કરી છે. કોણે કરી? તો કે ભાઈ સોમદેવ. આ અને બીજા ગ્રંથની વાત કરીએ, પહેલો જે ગ્રંથ છે સોમદેવનો કથા સરિત સાગર છે અને જે બીજો જે ગ્રંથ છે એ કલ્હણનો રાજ તરંગિણી છે. બરાબર? હવે યાદ રાખજો કે ભાઈ આ યુગમાં એટલે કયા યુગની વાત છે? તો કે ભાઈ મધ્યયુગ. તો મધ્યયુગમાં જે કાશ્મીર છે, જેને જમ્મુ કાશ્મીર આપણે આમ કહીએ છીએ, જમ્મુ અને કાશ્મીર, તો જે કાશ્મીર છે એ કાશ્મીરમાં બે મહાન ગ્રંથો રચાયા. એમાં એક ગ્રંથ છે સોમદેવનો કથા સરિત સાગર, પહેલો ગ્રંથ, અને બીજો જે ગ્રંથ છે બીજો એ કલ્હણનો રાજ તરંગિણી. એમાં આ જે રાજ તરંગિણી છે એ રાજ તરંગિણી કાશ્મીરના ઇતિહાસને આલેખતો ગ્રંથ છે. તો આ રાજ જે તરંગિણી જે કલ્હણે લખેલો ગ્રંથ છે અને તેની અંદર કાશ્મીર જે છે એ કાશ્મીરનો ઇતિહાસનું આલેખન થયેલું છે. એટલે એની અંદર આ જે કાશ્મીર છે એ કાશ્મીરનો ઉદ્ભવ કેવી રીતે થયો, એમાં કયા રાજાશાહીમાં કયા રાજાઓ થઈ ગયા છે, બરાબર? ટૂંકમાં સમગ્ર એની જે માહિતી છે, કાશ્મીરનો જે ઇતિહાસ છે એ ઇતિહાસ આ રાજ તરંગિણી નામના ગ્રંથમાં લખાયેલો છે. યાદ રાખજો, બરાબર ને? કારણ કે એક માર્કમાં પાઠમાંથી ઓબ્જેક્ટિવ પણ પૂછાય છે, એટલે એ પણ યાદ રાખવાનું છે તમારે કે ભાઈ કલ્હણે કયા ગ્રંથની રચના કરી? તો કે રાજ તરંગિણી. સોમદેવે કથા સરિત સાગર, બરાબર? એમાં રાજ તરંગિણી જે ગ્રંથ છે તેમાં જે કાશ્મીરના ઇતિહાસનું આલેખન થયેલું છે. એવું પણ પૂછે કે ભાઈ કાશ્મીરના આલેખનને લગતો ગ્રંથ કયો? તો યાદ રાખજો, તો કયો આવશે ભાઈ? તો આજે રાજ તરંગિણી. સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે એમ કહી શકાય. તો આમ તો સાચા અર્થમાં આપણે કહેવું હોય તો જો ભારતનો સર્વપ્રથમ કયો ગ્રંથ? ઐતિહાસિક ગ્રંથ કયો? રાજ તરંગિણી. ઐતિહાસિક, જો ભારતનો જો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ હોય તો એ છે રાજ તરંગિણી. સાચા અર્થમાં કહેવાય તો કહી શકાય કે આ રાજ તરંગિણી જે છે એ ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. આ સમયની એટલે કે મધ્યયુગની આપણે વાત કરીએ છીએ ત્યારે બીજી મહત્વની જે રચના છે એ રચના જયદેવનું ગીત ગોવિંદ છે. તો મિત્રો આ જ સમયની અંદર મધ્યયુગની અંદર બીજા પણ ગ્રંથની રચના કરવામાં આવી. બીજી મહત્વની રચના જો હોય તો એ જયદેવ, કવિ જયદેવ લખેલું ગીત ગોવિંદ, આ એના ગ્રંથનું નામ છે, આ એના રચયિતા છે. તો જયદેવે જે છે ગીત ગોવિંદની રચના કરી છે, જેની ગણના એટલે કે જે ગીત ગોવિંદ છે એની જે ગણના છે એ ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે. તો સંસ્કૃતના સુંદરમાં સુંદર જે કાવ્ય ગ્રંથો છે એ કાવ્ય ગ્રંથોમાં આ ગીત ગોવિંદની જે ગણના છે એ ગણના થાય છે. યાદ રાખજો, સંસ્કૃતની અંદર ઘણા બધા સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથો છે. એની અંદર આ કવિ જયદેવે રચેલા ગીત ગોવિંદની પણ જે સમાવેશ છે એ સમાવેશ થાય છે, એટલે કે એની પણ ગણના થાય છે. ગીત ગોવિંદ છે એ પણ એક સંસ્કૃતનો કાવ્ય ગ્રંથ છે. આ સમયે અપભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાનો વિકાસ શરૂ થયો. તો આ સમય એટલે કે જે મધ્યયુગનો જે સમય ગણાય છે એ યુગમાં એટલે કે આ સમયે અપભ્રંશ થયેલી ભાષા એવી ભાષા કે ભાઈ કોઈ એક ભાષા ઉપર અન્ય ભાષાનો પ્રભાવ પડેલો હોય એને આપણે અપભ્રંશ ભાષા કહેવાય. ઉદાહરણ તરીકે સંસ્કૃત ભાષાનો જે પ્રભાવ છે એ હિન્દી ભાષામાં પડેલો હોય. સંસ્કૃત ભાષાના જે શબ્દો છે એ શબ્દો હિન્દી ભાષામાં આપણને જોવા મળે.
ઉદાહરણ તરીકે ગુજરાતીની આપણે વાત કરીએ તો ગુજરાતી ભાષામાં પણ સંસ્કૃત ભાષાનો જે છે એ પ્રભાવ પડેલો છે કે ભાઈ જનની જનની એટલે માતા. તો ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે કે જનનીની જોડ સખી નહીં જડે રેલો. તો જનની એટલે માતા. તો અહીંયા પણ જો ઝવેરચંદ મેઘાણીએ જનની જે શબ્દ છે એ સંસ્કૃતમાંથી એને લીધો છે. સંસ્કૃતની અંદર જનની શબ્દ છે. એ જનની શબ્દ એને આ ગુજરાતી સાહિત્યની અંદર પોતે જે રચના કરી છે, લોક સાહિત્યકાર તરીકે વિદ્યાર્થી મિત્રો આપણે ઝવેરચંદ મેઘાણીને ઓળખીએ છીએ. અને એમાં જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આમ તો કવિ બોટાદ કરે આ કાવ્યની રચના કરી છે. અપભ્રંશ આ સમયે અપભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાનો વિકાસ શરૂ થયો. એટલે કે આ સમયમાં એટલે કે મધ્યયુગના સમયમાં અપભ્રંશ થયેલી જે ભાષામાંથી એટલે કે કોઈ એક ભાષાની અસર બીજી ભાષામાં આપણને જોવા મળે. એટલે એક ભાષાનો જે પ્રભાવ છે એ કોઈ બીજી ભાષામાં હોય. ઉદાહરણ તરીકે ભાઈ સંસ્કૃત જે ભાષા છે, સંસ્કૃત ભાષાનો જે પ્રભાવ છે એ હિન્દી ભાષામાં પડેલો આપણને જોવા મળે છે. સંસ્કૃતની અંદર એક શબ્દ છે કે ભાઈ જનની. એ શબ્દનો જે અર્થ છે એ આપણા ગુજરાતી સાહિત્યની અંદર જનનીની જોડ સખી ને જડે રે લોલ આ પદ્યની અંદર આ જનની શબ્દ છે એ વાપરવામાં આવ્યો છે. ટૂંકમાં સંસ્કૃત ભાષાની જે પ્રભાવ છે આ ગુજરાતી ભાષામાં પડેલો આપણને જોવા મળે છે. બરાબર. એવી રીતે હિન્દી ભાષામાં પણ એનો જે પ્રભાવ છે એ પડેલો હશે. તો એને કહીશું આપણે અપભ્રંશ ભાષા. તો અપભ્રંશ થયેલી જે ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાનો જે વિકાસ છે વિકાસ શરૂ થયો. કવિ ચંદ બરદાએ રચિત પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ હિન્દી જે ભાષા છે, હિન્દી ભાષાનો પ્રારંભિક ગ્રંથ કયો છે? બરાબર. તો હિન્દી જે ભાષા છે, હિન્દી ભાષાનો પ્રારંભિક જે ગ્રંથ છે એ છે પૃથ્વીરાજ રાસો. પૃથ્વીરાજ રાસો આ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ ગણાય છે. જેની રચના છે એ કોણે કરી છે? તો જેની જે રચના છે એ કવિ ચંદ બદ્રાએ કરેલી છે. કવિ ચંદ બદ્રાએ એમણે પૃથ્વીરાજ રાસો નામનો જે હિન્દી સાહિત્યને લગતો જે ગ્રંથ લખ્યો છે એ પ્રારંભિક ગ્રંથ ગણાય. તો કદાચ વિદ્યાર્થી મિત્રો તમારે આવા જે કે મુદ્દાઓ છે, જે વાક્યો છે એ તમારે સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી બને એવા છે. એવો પણ પ્રશ્ન પૂછાય કે ભાઈ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ કયો? તો આપણે કહી શકાય કે ભાઈ પૃથ્વીરાજ રાસો. એની રચના કવિ ચંદ બદ્રાએ કરેલી છે. તો કવિ ચંદ બદ્રાએ પૃથ્વીરાજ રાસો એ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. પૃથ્વીરાજ જે ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યોનું વર્ણન કરતા આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો જે છે એ પ્રારંભ છે એ શરૂ થયો. તો વિદ્યાર્થી મિત્રો પૃથ્વીરાજ જે રાસો છે તેની અંદર પૃથ્વીરાજ જે ચૌહાણ જે આપણા ઇતિહાસની અંદર થઈ ગયા, પૃથ્વીરાજ ચૌહાણ. તો પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્વકનું જે કાર્યનું જે વર્ણન છે એ વર્ણન આ ગ્રંથની અંદર કરેલું છે. પૃથ્વીરાજ ચૌહાણે વીરતાપૂર્વકના જે કંઈ કાર્યો કર્યા છે એ કાર્યનું જે વર્ણન છે આ પૃથ્વીરાજ રાસો નામનો જે હિન્દી સાહિત્યને લગતો જે ગ્રંથ છે એની અંદર કરેલું છે. કયા કયા કાર્યો કર્યા વીરતાપૂર્વકના, કોની સાથે તેમણે યુદ્ધ કર્યા, કયા રાજાઓને તેમણે પરાજિત કર્યા. તો આવા વીરતા ભર્યા જે કાર્યો છે એ કાર્યોનું વર્ણન આ ગ્રંથની અંદર કરવામાં આવ્યું છે. અને આ ગ્રંથની જે રચના થઈ અને રચનાથી આ જે હિન્દી જે સાહિત્ય છે, હિન્દી સાહિત્ય જગતમાં
જો હિન્દી સાહિત્યની વાત છે, બરાબર ને? પૃથ્વીરાજ રાસો છે એ હિન્દી સાહિત્યને લગતો પ્રારંભિક ગ્રંથ છે. સૌથી પહેલા હિન્દીની અંદર જો કોઈ સાહિત્ય ગ્રંથ લખાણો હોય તો પૃથ્વીરાજ રાસો છે. અને તેની અંદર પૃથ્વીરાજ ચૌહાણના વીરતા પૂર્ણ જે કાર્યો છે એ કાર્યનું વર્ણન કરવામાં આવ્યું છે. અને હિન્દી સાહિત્યના જગતમાં અને આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો જે છે પ્રારંભ થયો એમ કહી શકાય. વીરગાથા યુગ. ત્યાર પછી ઘણા બધા એવા વીરગાથાને લગતા જે છે ગ્રંથો લખાયા. આગળ આપણે જોઈએ આ જ સમયે એટલે કે મધ્યયુગના સમયમાં, મધ્ય યુગ જે છે એ સમયમાં દક્ષિણ જે ભારત છે, આપણે ઉત્તર ભારતની વાત કરતા હતા હમણાં, તો હવે આપણે જોઈએ કે ભાઈ આ સમયે જે દક્ષિણ ભારત છે એ દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણે રચના થઈ. તો દક્ષિણ ભારતની અંદર પણ આ સમયે દક્ષિણ ભારતમાં પણ જે સંસ્કૃત જે સાહિત્ય છે એ સાહિત્યની પણ મોટા પ્રમાણમાં રચનાઓ થઈ. એમાં પણ ઘણા બધા સંસ્કૃત સાહિત્યને લગતા ગ્રંથો લખાયા. જેમાં આપણે વાત કરીએ કે ભાઈ શંકરાચાર્યનું ભાષ્ય, બરાબર ને, જે મુખ્ય ગ્રંથ ગણી શકાય. તો શંકરાચાર્ય જે એક હિન્દી સાહિત્યકાર છે જેમણે ભાષાની જે છે એ રચના કરી, એ એક મુખ્ય છે. આ સમયમાં વાત કરીએ આગળ, તો આ સમયમાં દ્રવિડ કુળની જે ભાષાઓ, યાદ રાખજો, દ્રવિડ કુળની કઈ ભાષાઓ? તો કે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, આ દ્રવિડ કુળની ભાષાઓ છે. તો એ આ સમયે દ્રવિડ કુળની ભાષાઓનો પણ જે છે એ વિશેષ વિકાસ થયો. અને થોડા સમય સુધી આ ચાર દ્રવિડ કુળની જે ભાષાઓ છે એ ભાષાઓમાંથી જે કન્નડ જે ભાષા છે એ કન્નડ ભાષામાં કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની જે ગાઢ અસર પડતા કવિ પંપાએ આદિ પુરાણની રચના કરી. તો વિદ્યાર્થી મિત્રો, થોડા સમય સુધી જે કન્નડ જે સાહિત્ય છે કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડી, જૈન ધર્મની એના પર અસર પડી. અને એને કારણે જૈન ધર્મની જે ગાઢ અસર પડતા કવિ જે પંપા છે એ પંપાએ પછી જે આદિ જે પુરાણ છે એ આદિ પુરાણની રચના છે એ રચના કરી છે. હવે આપણે આગળ વાત કરીએ કે ભાઈ 16મા તીર્થંકરનું જીવન આલેખતું આ જે શાંતિ પુરાણ કવિ પોન્નાએ તૈયાર કર્યું. તો 16મા તીર્થંકર શાંતિનાથ, બરાબર ને, અને શાંતિનાથ છે એ 16મા એ જૈન તીર્થંકર છે. અને આ 16મા જે જૈન તીર્થંકર શાંતિનાથ અને એના જીવનને આલેખતું એવું શાંતિ પુરાણ કવિ પોન્નાએ તૈયાર કર્યું. આ જે કવિ પોન્ના છે એ પણ કોઈ જૈન કવિ છે, જૈન લેખક, જૈન સાહિત્યકાર છે. આ જે કવિ પંપા છે, કવિ પંપા પણ જૈન કોઈ સાહિત્યકાર છે, તેણે પણ આદિ પુરાણની રચના કરી છે. જે કન્નડ જે સાહિત્ય છે, કન્નડ સાહિત્યમાં કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની જે છે ગાઢ અસર પડતા કવિ જે પંપાએ આદિ પુરાણની રચના કરી. અને ત્યાર પછી 16મા જે તીર્થંકર એવા જે શાંતિનાથ જે છે એના જીવનનું આલેખન કરતો એક ગ્રંથ એટલે કે શાંતિ પુરાણ કવિ જે પોન્ના છે એને તૈયાર કર્યું. રન્નાએ અજીતનાથ પુરાણ નામની કૃતિ લખી છે. તો જે રન્ના છે, બરાબર, યાદ રાખો, કવિ પંપા, કવિ પોન્ના અને કવિ રન્ના. યાદ રાખો, પંપા, પોન્ના અને રન્ના. ફરી વખત પંપા, પોન્ના અને રન્ના. કવિ પંપાએ આદિ પુરાણની રચના કરી, કવિ પોન્નાએ શાંતિ પુરાણની રચના કરી અને કવિ જે રન્ના છે એ રન્નાએ અજીતનાથ પુરાણ નામની જે કૃતિ છે એ કૃતિની રચના કરી, એને રચી. આ યુગના કવિઓ પંપા, પોન્ના, રન્નાને પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. જો આમ તો આપણે વાત કરતા હતા કે ભાઈ આ કવિઓ છે એ કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં, કદાચ કન્નડ જે કવિઓ છે, કન્નડ
જે ભાષા છે એ ભાષા સાહિત્યના સાહિત્યકારો છે. પણ ટૂંકમાં આ સાહિત્ય પર જૈન ધર્મનો જે પ્રભાવ પડ્યો અને એને કારણે તેમણે જૈન ધર્મને લગતા સાહિત્યની રચના કરી. બરાબર ને? કવિ પંપા, પોન્ના અને રન્ના તેમણે જૈન ધર્મને લગતા જે સાહિત્ય છે એ લખ્યા. કારણ કે જે કન્નડ જે સાહિત્ય છે, કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની અસર પડતા તેમણે જૈન ધર્મને લગતા સાહિત્યની રચના કરી છે. તો આપણે આ યુગના કવિઓ જે છે, કવિઓ એમાં ખાસ કરીને પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવતા હતા. તો કન્નડ સાહિત્યની ત્રિપુટી યાદ રાખજો. કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે કોને ઓળખવામાં આવતા હતા? તો કે ભાઈ કવિ પંપા, પોન્ના અને રન્નાને કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે જે છે એ ઓળખવામાં આવતા હતા. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી. જો કવિ કંબલે યાદ રાખજો, કવિ જે કંબલે કઈ ભાષા હતી? તમિલ ભાષા. તમિલ ભાષામાં જે રામાયણની જે રચના છે એ રચના કરી હતી. મૂળ રામાયણ તો સંસ્કૃત ભાષામાં લખાયેલું છે. પછી ઘણી બધી ભાષાઓની અંદર આ રામાયણની રચના થઈ અને એમાં તમિલ ભાષામાં પણ રામાયણ લખાયું છે. સંસ્કૃતમાંથી તેમણે તમિલ ભાષામાં તેનો અનુવાદ કર્યો. તો કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની જે છે રચના કરી. કદાચ એવો પણ પ્રશ્ન પૂછાય કે ભાઈ તમિલ ભાષામાં રામાયણની રચના કોણે કરી? તો કવિ કોણ હશે? કવિ કંબલે. અને છેલ્લે આ ઉપરાંત તમિલ ભાષામાં અન્ય એવા પ્રસિદ્ધ જે સાહિત્ય છે એ સાહિત્ય પણ રચાયું. તો મિત્રો આ સિવાય કઈ ભાષામાં? તમિલ ભાષામાં. કન્નડ ભાષામાં તો ઘણું બધું સાહિત્ય રચાયું છે. કન્નડ સિવાય તમિલ જે ભાષા છે એ તમિલ ભાષામાં પણ અન્ય એવા પ્રસિદ્ધ સાહિત્ય છે એ સાહિત્ય રચાયું. તો હવે પછી લેક્ચર નંબર 5 માં આપણે જ્યારે મળીશું ત્યારે એકઠા થશું ત્યારે ત્યાર પછીનું જે કઈ મધ્યકાલીન જે સાહિત્ય છે એનો આપણે અભ્યાસ કરીશું. તો અહીંયા આપણે આ તાસ પૂરો કરીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.